આણંદમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। સ્થાનિકોએ દબાણ શાખા ટીમ પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। દબાણ શાખા મંદિર હટાવતા આ પથ્થરમારો કરાયો હતો। બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી પણ ચાલુ હતી। 300 ફૂટ પણ વધુ દબાણ દૂર કરાયા હોવાની કામગીરી ચાલુ હતી અને આણંદમાં પથ્થરમારાની ઘટના બની છે। દબાણ શાખા મંદિર હટાવતા હતા તે સમયે સ્થાનિકોએ દબાણ શાખા ટીમ પર પથ્થરમારો કર્યો છે। બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બની છે। 300 થી પણ વધુ નાના મોટા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આણંદમાં પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી છે, જેમાં દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। દબાણ હટાવવાની કામગીરીની સાથે બોરસદ ચોકડી પર કરવામાં આવી છે, જેમાં શાખા મંદિર હટાવતા હતા અને એ સમયે સ્થાનિકોએ દબાણ શાખા ટીમ પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ આરએનબી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરેલું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી